સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટના વચ્ચે વરાછા પોલીસે 8 જેટલે વાહન ચોરોને અંજામ આપનાર બે રીઢાઓને ઝડપી પાડી વરાછા પોલીસ પથકના 7 અને અશ્વનીકુમાર પોલીસ પથકના 1 મળી 8 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઇન્ચાર્જ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 રાઘવેન્દ્ર બસ્ત, ડીસીપી ઝોન 1 આલોક કુમારે, એસીપી બી ડિવિઝન પીકે પટેલ દ્વારા શહેરમાં મિલકત સંબંધિત તથા વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચના લઈને વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજિયા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ પટેલની ટીમ પીએસઆઈ એજી પરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। તો નામ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ માધાભાઈ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મેહુરભાઈ મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ પથકની હદમાં 7 અને અશ્વનીકુમાર પોલીસ પથકમાંથી મળી 1 મળી કુલ 8 વાહન ચોરીને અંજામ આપનાર રીઢા વાહન ચોર મૂળ ભાવનગર તળાજા હાલ વરાછા બગેરા સોસાયટીમાં રહેતા કાનુ ભીખુ કામડિયા તથા બીજો મૂળ ભાવનગર જેસર હાલ કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે વિરાટનગર સોસાયટીમાં રહેતા અંકુર શંભુ વાટાલિયાને ઝડપી પાડ્યા હતા। તેઓ પાસેથી ચોરેલા 8 વાહનો કબજે લીધે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે।